સદગુરુદેવની જય, રામદેવજી મહારાજની જય। એ કાવડ લઈને દૂધની અરે જોને રત્નો થાન ગઢ પણ મેપા ભગતની એ મેરથી એને રાણી માં ને રૂડી માં દીકરીઓ રત્નો અને વીરો ઈ લુણસરિયા ગામના ઈ મોટાભાઈ ભરવાડ અને ભક્તિમય જીવન એવું રંગાયેલું કે ઠેઠ થાનગઢમાં મેપો ભગત કુંભાર અને ઈ ઠાકર દ્વારે પૂનમે અને બીજે કે છે દૂધની કાવડ લઈને જાય। દૂધની કાવડ કારણ કે લાકડી માથે બે બાજુ આંડા બાંધી દીધા હોય અને ખંભે એ લાકડી મૂકીને બે બાજુ દૂધની કાવડ લઈને જાય ઠેઠ, કારણ કે એના બીજ પૂનમના ભજન હોય, ભોજન હોય, આનંદ હોય, સંતો આવતા હોય, ભક્તો આવતા હોય, સતી નારીઓ જોગમાયાઓ આવતી હોય, અનેક હરિહર કરતા હોય, શાંતિ પામતા હોય, ત્યાં આ રત્નો અને એનો ભાઈ વીરો બે સગા ભાઈઓ પણ આ રત્નાની આવી ટેક અને આવી એમની સેવાની ભાવના આવી રીતે ઈ કે છે દર પૂનમે બીજે ઠેઠ લુણસરિયાથી ઠેઠ અહીંયા થાનમાં દૂધ લઈ લઈને જાય છે અને ઘણો સમય થઈ ગયો છે ત્યારે મેપો બાપો એવું કહે છે કે રત્નાભાઈ કે હા બોલો બાપુ કે તમે કાયમ આવો છો પણ તમે કઈ એ વાત તો કરતા નથી, તમારા ધર્મપત્ની આવે છે કોઈ કોઈ વાર તો કઈ અરે બાળક તો કોઈ નાનું છોકરું તો હોતું નથી કે બાપા અમારે સંતાનમાં કાંઈ નથી। કાંઈ નથી એટલે કે દીકરી દીકરો કાંઈ નથી? ના ના કાંઈ નથી। તો એ કે હવે જા રત્ના, તારે ત્યાં દીકરા તો ભાગ્યમાં નથી પણ તને બે દીકરીઓ આ ઠાકર આપશે, આ મારું વચન છે, જા કે છે। આ મેપા બાપા કુંભારે થાનના એ મહાપુરુષ જે ગેબીનાથના શિષ્ય હતા અને એ પછી આખો પંસાળ પ્રગટ કર્યો એ મેપો બાપો કુંભાર એને આ વચન આપેલું અને એ આ લુણસરિયાના રત્નાભાઈ ભરવાડને ત્યાં એક દીકરીનો જન્મ થયો અને 3 વર્ષ થયા પછી બીજી દીકરીનો જન્મ થયો। એવી બે દીકરીઓ કે છે એમને રાણીમાં અને રૂડીમાં તરીકે પ્રગટ થયા, એમને પ્રાપ્ત થયા। અને એનું આ ભજન છે, એમાં થોડી થોડી વાર આપણે સત્સંગ કરશું। રાણી માને રૂડીમાં બે સગી બેનડી ભોળાઈ તો મોટા ભાઈ ભરવાડ રે રાણી માને રૂડીમાં સગી બે બેનડી। એ બહેનો નાની નાની 5 વર્ષની, મોટી 8 વર્ષની, અને પાદરમાં મચ્છુ નદી વહી જાય અને કોઈ નદી પડેલી દીકરીઓ રમતી હતી કે નદીમાં, બે દીકરીઓ રાણીમાં અને રૂડીમાં રમે છે નદીમાં, અને એમને હું હુજ્યું એટલે પાણો ગોતીને લાવીને નદીની વસાળે બેહારી દીધો અને ઘરેથી કંકુ ચોખા લાવીને ચોટાડ્યા ને કીધું આ અમારો હનુમાન દાદો છે। મચ્છુ રે નદીમાં ને જાય રોયા હાથે બેસાડ્યા હનુમાન રે નદી રે ઉભરાણી
અરે અરે ઋષિ સોમાવું આવ્યું, નદી ઉભરાની બે કાંઠે નદી વહી જાય છે. હનુમાન ચણાઈને હાલ્યા જાય રે. હનુમાન ચણાણા બે કાંઠે નદી આવ્યું, સોમાહું ભરપૂર થયું. અને આ રાણીમાં રૂડીમાં હનુમાન બેહાર્યા હતા એ ચણાણા. અને ગામના નદીને કાંઠે બે કાંઠે નદી આવી, આખું ગામ ભેળું થયેલું. એ ગામ કે આ રાણીમાં રૂડીમાં હનુમાન તો બેહાર્યા હતા, પણ હનુમાન તો ચણાઈ ગયા, ચણાતા જાય છે. અને રાણીમાં રૂડીમાં જોવે છે એક 8 વર્ષની એક 5 વર્ષની દીકરી, બે દીકરીઓ કાંઠે ઊભી ઊભી આ નજરે જોવે છે. અને ત્યારે એ હાકલ દે છે, હે હનુમાન તમે યાદ હશો તો મારું શું થાય છે કે. અને આકલો સાંભળી ગયા હનુમાન. તેની હાકલ રે દીધીને હનુમાન પાછા આવ્યા. સાંભળો દીકરીઓનો સાદ રે. સાંભળો દીકરીઓનો સાદ રે. એની રાણી માને રૂડીમાં સગી બે. હનુમાન પાછા આવ્યા, હામા પાણી આમ યુઝ છે, હામા આવ્યા અને કાંઠે આવીને ઉભા રહી ગયા. અને રાણીમાં રૂડીમાં ગઈ, દોડી પાણા પકડી લીધો અને આ બેહારી દીધા. ગામ આખું જોઈ રહ્યું કે ઓહો આ દીકરીઓનો શું પ્રતાપ છે, નાની નાની દીકરીઓ. અને પછી કે છે હનુમાનને બેહારી દીધા. અને આ બધા કે પ્રસાદ લ્યો, પ્રસાદ હનુમાનજીનો પ્રસાદ. એ રાણીમાં રૂડીમાં હનુમાનજીને બેહારીને પડખે રેતી લઈ લઈને બધાને હાથમાં દેવા માંડ્યા પ્રસાદ. ગામના ક્યાં રેતી છે, રેતી તમે કે લ્યો તો ખરા, રેતી નથી, આ પ્રસાદ છે. અને હાથમાં રેતી આપે તો હાકર થઈ જાય, મુઠીએ મુઠીએ રેતી આપે ને હાકર થઈ જાય. આ રાણીમાં આ રૂડીમાં એ રાણીમાં રૂડીમાં ને આગળ જતા એના બાપા રત્નોભાઈ ભગત વિયા ગયા, રામચરણ થયા. અને એના કાકા હીરોભાઈ એ મોટીઓ કરે છે કે છે. સમય જતા આ રાણીમાં રૂડીમાંની કીર્તિ વધવા માંડી, ઘરે ઠાકરનું ઠેકાણું થયું. બધા આવી રાણીમાને ત્યાં પગે લાગે છે. ધીરે ધીરે દીકરીઓ મોટી થવા માંડી. અને બહારના આ પરચા સાંભળીને માણા બહુ આવવા માંડ્યા દર્શને. અને કે છે એમાં એક વખત એવું થયું, બાવા સાધુઓ ઘણા બધા રાણીમાના આંગણે આવ્યા. અને વીરા ભગતને કહે છે અમને પ્રસાદ જોઈ કે બાપા હમણે આ રોટલા ઘડી નાખી એટલે તમને ખવડાવી હતી કે જમી લો બધા. કે અમારે તો લાડવા ખાવા ભગત, લાડવા. એવા સાધુડા રે આવ્યા તા સામટા. માગે લાડુનો પ્રસાદ રે. એવા સાધુડા રે આવ્યા તા સામટા. અને માગે લાડુનો પ્રસાદ રે. એવી રાણી માં અને રૂડીમાં સગી બે. ભોળા મોટા ભાઈ ભરવાડ રે. અને કે છે મારે લાડવા ખાવા છે. ત્યારે વીરો ભગત મુજાઈ ગયા, રાણીમાન રૂડીમાન વાત કરે છે બેટા આ બાવા સાધુભાઈ કેટલાય બેઠા છે. અને એમને મેં કીધું કે આ દીકરીઓ હમણાં રોટલા કાઢી નાખે, પ્રસાદ
લઈ લો, હરિહર કરી લો કે ના અમારે તો લાડવા ખાવા છે. તારે ઈ કે બાપા આપણને કોઈ ગામમાં ઉછીનું નહીં આપે, દુકાનવાળા નહીં આપે, કારણ કે આપણે ટેમે એને નામું મૂકવી શકતા નથી. એ વાત તારી સાચી, પણ હું મોટા જાઉં છું કે ગામમાં અને બરાબર ગાયો છોડી, ટેમ થઈ ગયો ગાયું છોડી અને જવાનું થયું ગામમાં, કારણ કે હું પહેલાં જઈ આવું ઝટ કે છે અને કંઈક મળે એટલે લાવું ને તેમ લાડવા બનાવો તો પછી ગાયું સારીને પાછું હું એવું ટાઈમ થાય ત્યાં અને ગાયું કહે છે છોડી બરાબર. અને એ વીરો ભગત એનો કાકો ગામમાં વાણિયાની દુકાને કહે છે જાય છે, દુકાને દુકાને ફરે ને વાણિયાને કહે છે કે ઉધારે કંઈક ઘી આપો ને, ઉધારે ગોળ આપો ને, પણ કોઈ વાણિયો કહે છે એને આપતો નથી કે ભગત ખલાસ થઈ ગયું છે, નથી, કંઈક બાના કાઢે છે. અને બીજી બાજુ રાણીમાં રૂડીમાં ઠાકરને પ્રાર્થના કરે છે અને ઈ ગાયો જે જઈ સીધી ખેતરમાં સીમમાં ગામ ધણીના ખેતરમાં ભેળી નાખ્યું, ખેતર ભેળી નાખ્યું, ગાયું માંડી સરવા જે 20-25 ગાયું હોય છે. હવે બીજી બાજુ વીરો ભગત ગામમાં રખડે છે, રખડતા રખડતા આખા ગામમાં બધે આટા મારી મારીને પૂછીને કે કોઈ મને ઉધારે ઉછીનું આપે, પણ કોઈ ઉધારે ઉછીનું આપતું નથી. અને બીજી બાજુ ભગવાન 14 ભુવનનો નાથ પોતે ત્યાં રાણીમાં ને રૂડીમાં ને ત્યાં પરચો પૂરે છે અને રાણીમાં રૂડીમાં બેઠા બેઠા પ્રાર્થના કરે છે અને આંખ ખોલે છે, ઘણો સમય થઈ જાય છે તો હંસલ થાય ત્યારે એને એમ થાય કે આવ્યા છે આપણા કાકા, એટલે વીરા કાકા આવ્યા હોય એમ, બહાર જોવે છે તો બહાર તો એ નથી આવ્યા, પણ એ હંસલમાં જોયું તો ના, એ ઓરડામાં નકરા લાડવા ભર્યા હતા કે, અને આ અચરજ થઈ ગયું જોઈ અને રાજી થઈ ગઈ બે બહેનો અને તરત જ લાડવા માંડી પીરસવા. ગોવિંદ રે આયા ગાયોને ચારવા, ઠાકરે દીધો લાડવાનો પ્રસાદ રે, રાણી માને હોળીમાં સગી બે લાડવા માંડ્યા જમાડવા, સાધુઓ માંડ્યા જમવા અને બધા સાધુઓ જમી અને રાણીમાં રૂડીમાં જય જયકાર કરીને હાલતા થઈ ગયા. અને વીરો ભગત આવ્યા ઘરે અને જોયું કે સાધુ મહાત્મા કે બાપુ બધું જમી ગયા, જો લાડવા કેટલાય પીડ્યા, આખા ગામને જમાડશું તો ખૂટશે નહીં. ત્યારે આ તો ઠાકરે લાજ રાખીને ત્યારે વીરા ભગતને એમ થઈ ગયું કાયા હવે ઠાકરની દયા થઈ જશે, આ રાણીમાં રૂડીમાંની ભક્તિથી આ બધું આવું ઉજળું થઈ ગયું કે છે, આવું વીરા ભગતને થયું. અને પોતે સીમમાં જવા નીકળે છે, પણ ઈ પહેલા ગામના કોઈ કહે છે કે તમારા ગામ ધણીને કહે છે તમારા ખેતર આખું ભેળી નાખ્યું છે, પેલા રાણીમાં રૂડીમાં કાકાએ, તમે ખેતર જાઓ. અને ઈ જયારે ખેતર જાય, ઈ ગામ ધણી પોતે ખેતર જાય તો ગાયો બધી ખેતરની બહાર નિરાતે બેઠી બેઠી વાઘોલે છે અને વીરો ભગત ત્યાં લાકડીને ટેકાએ બેઠો છે. એટલે ગામ ધણી પૂછે છે કે આ ખેતર કે ભેળી નાખ્યું બાપા જોવો ને, તો એક પણ ખેતરનો છોડવો બાંટેલો નથી, બધી ગાયો ધરાણેલી બેઠી છે. વીરો ભગત પોતે કૃષ્ણ કનૈયો થઈ અને વીરો ભગત બનીને એ ગાયોનો ગોવાળ થઈને બેઠો, એટલે અવાણીમાં કીધું. સાધુડા આવ્યા સામટા, માગે લાડુનો પ્રસાદ, તેદી ગોવિંદ ગાયો ચારવા આવ્યા. ભગવાન પોતે ગાયો ચારવા આવ્યા અને અહીંથી એ પછી પૂછી અને ગામ જણી પાછા વળે છે અને પાદર જાય છે ત્યારે ઈ વીરોભાઈ નાથી રાણીમાં રૂડીમાં ઈ ઘરેથી કે હું
જાવા ગાયો ક્યાં જઈ છે? આ સાધુને જમાડવામાં મને ભાને ન રહ્યું, ગાયું કોકનું ખેતર ભેળ્યું છે. અને જાય છે ત્યાં સામે ગામધણી મળે છે. અને ગામધણી કે છે, વીરાભાઈ તું તો અહીંયા ગાયું સારતો હતો ને બેઠો હતો ને અહીંથી ક્યાં પાછો ગામમાંથી નીકળ્યો? તમે શું વાત કરો કે હા તારી ગાયું મેં નજરે જોઈને તું બેઠો હતો ને પછી ત્યારે ગામમાંથી શું આવે છે? હું તો આ સાધુઓ હાટું લાડવા કરવા હાટું બધું સીધું લેવાઈ ગયો તો ઉશીનું ગામમાં. અને ત્યારે વીરા ભગતને અચરજ થાય છે કે આ શું? પણ કે મેં નજરે જોયું છે તારી ગાયું એ બેઠી કે હાલો લો બાપા હારે આ જઈને જોવે તા તો ભગવાન ઠાકરનાથી કહી ગયા છે. અને ગાયો બધી બેઠી છે ધરાઈ ધરાઈ. અને ત્યારે એ ગામ ધણી પણ પગમાં પડી જાય છે કે ખરેખર આ ભગવાનને હું પણ ન ઓળખી શક્યો. કે વીરા ભગત તમારા માટે થઈને ભગવાન ગાયો ચારવા માટે તમારું સ્વરૂપ ધારણ કરીને બેઠા હતા, મેં નજરે જોયું કે છે. અને આ ઘટના બન્યા પછી વીરા ભગતને એમ થઈ ગયું કે અમે આ ગામમાં આપણે ન રહેવાય બેટા. દીકરીઓને સમજાવે છે વીરો ભગત કે આપણે અહીં નથી રહેવું. અને નક્કી કરે છે કે અમે આપણે બીજા ગાયમાં ઢોર ઢાંખર લઈને ઉછાળા લઈને વિયા જઈએ. કારણ કે અમે તો અહીંયા બધા આપણને એવું માનવા માંડ્યા છે કોક કાલ કંઈક એમ કે છે કે અમને આ દુઃખ છે, અમને પીડા છે, અમને મટાડી દો. આ ભગવાન પરચા પૂરે આપણી કોઈ તેવડ છે નહીં. અને આ ભગવાને પરચા પૂર્યા છે. લાડવા લાવીને દઈ દીધા, સાધુને જમાડી દીધા, પછી ગાયો બધું ખેતર ભેળી નાખ્યું. છતાંય તે ભગવાન કૃષ્ણ કનૈયો થઈને ગાયું નું રખોબું કરીને વીએ ગયા. તો કાલ કાંઈક બીજું થાય તેથી આપણી તાકાત નથી બેટા. અને આ વાત સાંભળીને રાણીમાં રૂડીમાં બે બહેનું એના કાકા વીરો ભગત કે એમ નક્કી કરી અને ત્યાંથી હાલતા થાય છે અને કેરાળા જાય છે કે છે. ના નિત્ય સાધુઓની સેવા થાય છે. હવામણના રોટલા કે છે અતિથિ સત્કારમાં વપરાય છે. અને રાણીમાં રૂડીમાં આજે ઘંટીએ દળી દળી હવામણનું તો દહણું દળી નાખે. અને હવામણના રોટલા રોજ ભિખારી ગાંડા ગોબરા સાધુ સંતોને હરિહર કરાવે છે. અને એમાં જલારામ અને એના બીજા ગુરુભાઈ ભોજા ભગત કણબી હતા. એના ઈ શિષ્ય હતા ભોજા બાપા કણબી અને રૂવાણા જલારામ બાપા ભોજા ભગતના બીજા શિષ્ય એ રાણીમાં રૂડીમાં ને ત્યાં કે છે આવે છે કે હાલો આપણે ના જઈ. બહુ ભક્તિ કરે છે અને પોતે આનંદ પ્રાપ્ત કરવા સત્સંગ માટે થઈને ત્યાં રાત્રે આવે છે. આદર સત્કાર કરે છે રાણીમાં રૂડીમાં. અને વાળું પાણી કર્યા પછી બધા વિરાજે મોડે સુધી સત્સંગ થાય પછી બધા સૂઈ જાય છે. પણ વહેલા રાણીમાં અને રૂડીમાં ગાયો સારવા પરગડે વિયા જતા કે છે. એટલે એમને નક્કી કરેલું આપણે ગાયું સારવા જ્યારે જતા હોય બેનો તારે એક લોઢાના હુંડલામાં અનાજ દળવા આખાડીનું ખાવા હાટું દળના ઘંટીઓનું હતી હાથે દળતી બે બેનું બધા દળતા એ સમયમાં એ કાઢીને ગયેલા કાયમ તરત પછી આપણે દળી નાખીએ અને દળી નાખતા કાયમ કે છે. ગાયું સારીને આવે પછી દળી નાખે. હવે એ બેનું ગાયું સારવા કે છે વહી જાય છે અને વહેલા જાગી જાય છે જલારામ ને એના ગુરુભાઈ બીજા. તો મોટો લોઢાનો હુંડલો ભરેલો એ જોવે છે કે આ તો બેને તો ગાયો સારવા વહી ગયા છે પણ આપણે રોટલા તો આપણે ખાવાના છે ને કાલ પાછા તો આપણે દળી નાખીએ. એટલે બે ગુરુભાઈઓ દળી નાખે છે અને બધું દળનું હોય ચારીને આવે એ પહેલા તો દળી નાખે છે. આવી રીતે આવી સેવા કરનાર પણ એના ગુરુભાઈઓ છે. એને એટલું કેટલો હેત હોય છે, કેટલું પ્રેમ હોય છે. અને વહેલા ગાયો ચારીને રાણીમાં રૂડીમાં આવે છે અને
પછી જાગ્યા પછી કહે છે તમે દરણું તળ્યું ઘા કે મેં રોટલા ખાઈ છે ને કંઈ તમને ભારૂપ થોડું થવાય. એટલે આગળ બીજા ભાગમાં આપણે બીજી વાત કરશું. સદગુરુ દેવની જય, રામદેવજી મહારાજની જય, સંતરામ બાપાની જય.